આપણા સમાજની શારપણ નીચે તમે જાણીએ છીએ તેમ સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન આપણે જે ધર્મ સામે જજુમતા આવ્યા છીએ 500 વર્ષના સંઘર્ષમાં, એવો જ એક બીજી જ્ઞાતિ પટેલ પરિવાર અહીંયા વડોદરા પાસે, એમને પણ આવો અપેક્ષા વગરનો આવો કોઈક ધાર્મિક ઓછાયામાં એ લોકો આવી ગયા છે અને ધાર્મિક રીતે ગુમરાહ થયા છે. એમની પણ કંઈક આવી જ વ્યથા છે. આપણી વચ્ચે એ આવ્યા છે અને આપણી સમાજ પાસેથી પ્રેરણા લેવા માગે છે કે આવા બધી વિપત્તિમાંથી તમારો સમાજ કઈ રીતે પાછો આવી શક્યો અને ગૌરવભેર આ સનાતની રાહ પર આવી શક્યો, એને એમને માર્ગદર્શન જોઈતું હતું. એટલા માટે આજે આવ્યા છે. તો શ્રી સમાજ વતી નરેન્દ્રભાઈ રમણભાઈ પટેલ વડોદરા અહીંયા ઉપસ્થિત છે. તો હું આવો ભાઈ આપણા સીએ ચંદ્રકાંતભાઈને હું કહું કે ભાઈનો વિશેષ પરિચય આપે અને લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવ્યા છે. બેન શ્રી પણ રસીલાબેન, આપ પણ સાથે આવશો. શ્રી સમાજના પ્રમુખશ્રીને હું વિનંતી કરું કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રમણભાઈ પટેલનું અને રસીલાબેનનું આપ શ્રી સમાજ વતી શાલથી સ્વાગત અભિવાદન કરશો. આવો મંચના મધ્ય ભાગમાં શ્રી સમાજ વતી. अकाल मृत्यु मरता काम करता जो चंडाल का काल. ધન્યવાદ ચંદ્રકાંતભાઈ, તમે જરા વિશેષ માહિતી. જય લક્ષ્મીનારાયણ. આપણા સમાજની જે 500 વર્ષની ધર્મની જે લડત છે, નરેન્દ્રભાઈ 2 મિનિટ આપ જરા ઊભા રહેજો. ધરમસિંહભાઈ જરા કંપની આપજો. આપણા સમાજમાં જેમ 500 વર્ષ પહેલાં આપણે ઇમામ શાહના કારણે જે સતપંથ ધર્મમાં ફસાયા અને મુસલમાન બનવાના રસ્તા પર ચાલતા થયા, એ જ પદ્ધતિથી એ જ ઇમામ શાહના કારણે નરેન્દ્રભાઈ અને એમનો પરિવાર એ પણ સતપંથી બન્યા હતા. એટલે એમના પૂર્વજો. નરેન્દ્રભાઈ મૂળમાં લેવા પાટીદાર છે અને વડોદરાની બાજુમાં વિરોધ કરીને ગામ છે, હાઈવેથી તો કંઈક 4-5 કિલોમીટર જ અંદર છે. ત્યાંના મૂળ વતની છે અને ઘણા વર્ષોથી કેનેડા રહેતા હતા. એમનું અહીંયા સન્માન કરવાનું ખાસ કારણ એટલું છે કે આપણે બધાને ગૌરવ થશે એ જાણીને કે એમને સનાતની બનવાની પ્રેરણા જો કોઈ મળી હોય, ક્યાંકથી મળી હોય, તો એ આપણો સમાજ છે. આપણી સમાજની જે સતપંથ આગળની ચળવળની જે વિડીયો ક્લિપ યુટ્યુબમાં થોડી બધી જે છે, એમને ક્યાંકથી એમના નજરમાં આવી, એમનો ક્યાંકથી અભ્યાસ કર્યો, ક્યાંકથી શોધીને એમને મારો નંબર મળ્યો હશે, એમને મને કોન્ટેક્ટ કર્યો. ગોપાલ બાપા લગભગ 15 કે મહિના દિવસ પહેલાં એ કે મારા પૂર્વજો સતપંથમાં ખોટી રીતે ફસાયા હતા, પણ તમારા સમાજના આ બધા વિડીયો જોઈને મને થાય છે કે ના, અમે ખોટા રસ્તા પર છીએ. હવે કોઈ કાળે મારે સતપંથી તરીકે મારે નથી જ રહેવું. મેં કીધું પિરાણામાં હમણાં આ બધા થોડા જે બાહ્ય હિન્દુવાદી દેખાવો થાય છે એ બાબતમાં શું કહેવાનું તમારું? એ કે બધું બોગસ છે કે એ હમણાં એનો એક દીકરો હજી પણ કેનેડામાં છે અને એક દીકરો અહીંયા વડોદરામાં છે. વડોદરામાં જમીન ડેવલપ કરી રહ્યા છે, ખેતીને વગેરે કામ ધંધો સેટ કરી રહ્યા છે. એમનો બીજો સમાજના બીજા પરિવારના ભાઈઓ કે કદાચ અહીંયા એના ગામમાં છે, પણ એની સાથે બોલવાનો પણ વ્યવહાર રાખ્યો નથી. નરેન્દ્રભાઈ એટલા મક્કમ થયા છે કે મારે નથી જોઈતો કોઈ સંબંધ, આ રમતમાં મારે ફસાવું નથી, મારે સનાતની બનવું છે ને મને સનાતની બનવા માટે મારે શું કરવું જોઈએ
એનું માર્ગદર્શન જોઈએ છે. એટલે મેં તો ફોન પર જ વાત કરી. મેં કીધું સનાતની બનવા માટે કાંઈ વિશેષ વિધિ હોતી નથી. તમે સતપનના શાસ્ત્રો છોડીને સનાતનના શાસ્ત્રો પ્રમાણે તમે પૂજા પાઠન ચાલુ કરી દો એટલે તમે સનાતની બની ગયા, અને એ કરી રહ્યા છે. પણ એક બીજી વાત મારા મનમાં ખૂંચતી હતી કે એક પરિવાર સનાતનમાં આવે તો સમાજ વગર કેમ ટકી શકે? જોશમાં આપણે એને આવકારી દઈએ, આવે છે એને વેલકમ કરવું જ છે, પણ એને ટકાવવા માટે પણ કાંક તો કરવું પડશે ને. એટલે મેં ધરમસિંહભાઈને વાત કરી, અબજી બાપા આપણા પૂર્વ પ્રમુખને વાત કરી, મોહનભાઈ ધોળું બેઠા હતા એમને વાત કરી, બીજા મિત્રોને થોડીક વાત કરી કે ભાઈ આપણે આમને માટે શું કરી શકીએ, આપણે કઈ રીતે એમને હૂંફ પાડી શકીએ. અત્યારે સાવ એકલા છે. ક્યાંક એને પાછા ભારતમાં પણ નવા આવ્યા છે, તો ક્યાંક એને પોલિટિકલી તકલીફ પડે, ધંધાકીય તકલીફ પડે, તો આપણે સામાજિક રીતે બીજું કાંઈ ન કરી શકીએ, કમસે કમ એમને ક્યાંય તકલીફ પડે તો આપણે 2 મિનિટમાં એમના ફોન જાય તો હાજર તો કરી દઈએ, એમની તકલીફ તાત્પુરતી તો આપણે દૂર કરી દઈએ, એમને સંગઠનનું હૂંફ તો આપીએ. ધરમસિંહભાઈને કહ્યું, ધરમસિંહભાઈને મળ્યા, એમની ઓફિસે ગયા, વાત કરી, અને પછી અમે ગોપાલ બાપા એવું નક્કી કર્યું ધરમસિંહભાઈને કે આપણે આ સંકુલમાં જ્યારે ભેગા થઈ રહ્યા છીએ ત્યારે અહીં લેવા પટેલો, કડવા પટેલો, બધી જ્ઞાતિઓ અહીંયા જોડાયેલી છે. એમના સનાતની મૂળ સુધી પહોંચવા માટે એમના પૂર્વજોમાં બી બધા તો કાંઈ સતપંથી નહોતા બન્યા, અથવા અમુક બન્યા છો તો સનાતની બની ગયા છે, તો એ કયા કોણ છે ને અત્યારે ક્યાં રહે છે એમને શોધવા માટે હેલ્પ તરીકે, અને અહીંયા થોડું એમને બાજુમાં જ છે એટલે સંગઠન તરીકે ધાર્મિક ને સામાજિક કાર્યક્રમમાં એ સહભાગી થાય. એટલે આ મારી ઈચ્છા એવી હતી. ધરમસિંહભાઈને વાત કરી કે આપણે અહીંયાના મહંત શ્રી નૌતમ સ્વામી સાથે એમની મુલાકાત કરાવી આપીએ, ટ્રસ્ટીઓ પણ અહીંયા સાથે મુલાકાત કરાવી આપીએ, અને એમનું કંઈક જોડાણ કરી કોઈક સારી રીતે કરી શકીએ તો એમને એનું પોતાનું લાગે, એમને એનું પોતીકું લાગે, અહીંયા આવે એ હેતુથી આપણે આ કર્યો. અને પછી અહીંયા વાત થઈ કે હું અહીંયા આવવાનો છું, તો કે આપણે જરૂર મળીએ. એટલે મેં કીધું તમે પ્લીઝ આવો, અમારા મોંઘેરા મહેમાન છો, તમે આવો, અને અમને બધાને આનંદ થશે, આપણી સમાજના જે હાજર છે એ બધાને પ્રેરણા મળશે કે આપણે જે કામ કરી રહ્યા છીએ એ ફક્ત આપણા સમાજમાં લાભ તો મળી રહ્યો છે, પણ આપણા સમાજ સિવાય બીજા કેટલાય આવા લાભો લેતા હોય છે. તો આ વાત મને તમારી સામે મૂકવી હતી, આ પરિપ્રેક્ષ્ય હતો. ધરમસિંહભાઈ આપને કાંઈ કહેવું હતો 2 શબ્દ? તો આ બદલ ખૂબ ખૂબ આભાર. ફરીથી નરેન્દ્રભાઈ, રમીલાબેન, આવો અહીંયા આવો. તમે મને મારી પાસે શબ્દ અત્યારે છે નહીં, પણ તમે મને જે આવકાર્યો અને જે સન્માન આપ્યું એ બદલ સમાજનો ભાવપૂર્વક આભાર. તો આપણે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને એમને ભરોસો આપીએ કે અમે ત્યારે તમને જે કંઈ જરૂર પડે અમે તમારી સાથે છીએ. ધરમસિંહભાઈ સ્થાનિક છે, બીજા મિત્રો આપણે લંચ ટાઈમમાં હું તમને ઓળખાણ કરાવી આપીશ. બધા તમારી સાથે આખો હૂંફ છે, તમે કોઈ ચિંતા નહીં કરતા, આપણે બધા એક છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે ભાઈને, નરેન્દ્રભાઈને ભગવાન શક્તિ આપે અને એમની જે સમાજ પ્રત્યેની ભાવના છે શુદ્ધ હિન્દુત્વની એ સમાજમાં ઉજાગર થાય. ધન્યવાદ.